ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તા છે લાવરી અને તેના બચ્ચાઓ. લાવરી એક પક્ષી છે જે દેખવામાં લગભગ ચકલી જેવું જ લાગે. આ લાવરી એક પક્ષી એક મકાઈના ખેતરમાં તેના બચ્ચાઓ સાથે રહેતી હતી. એના બચ્ચાઓ નાના હતા. આ લાવરી રોજ સવારે સુરજ દાદા ઉગે ને એટલે ઉડીને દૂર જાય, પોતાના બચ્ચાઓને માટે ચણ શોધી લાવે અને આવીને પછી પોતાના બચ્ચાઓને ખવડાવે. હવે આ મકાઈના ખેતરમાં હજુ મકાઈના છોડ બહુ નાના હતા એટલે મકાઈના છોડ મોટા થાય, એની પર ઉગેલા કૂણા કૂણા મકાઈના ડોળા પાકીને મોટા થઈ જાય ને પછી જ્યાં સુધી એને પાક કાપવાનું શરૂઆત ના થાય ને ત્યાં સુધી લાવરી અને તેના બચ્ચાઓ મકાઈના ખેતરમાં સુરક્ષિત હતા. હવે એક દિવસ નિયમ મુજબ લાવરી સવારે ઉઠી પોતાના બચ્ચાઓને ખૂબ વહાલ કરી અને ચણની શોધમાં નીકળી ગઈ. સાંજે પાછી આવી ત્યારે એના બચ્ચાઓ એકદમ ગભરાયેલા હતા. માં 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 કહીને એને મીઠાઈ વળ્યા, ચોંટી વળ્યા. શું થયું મારા બચ્ચાઓ તમને? અરે માં આજે આ મકાઈના ખેતરનો માલિક આવ્યો હતો અને આમ ખેતરની ચારે બાજુ જોઈને કહેતો હતો કે હવે આ મકાઈ મારી તૈયાર થઈ ગઈ, મકાઈના દોડા પાકીને તૈયાર છે. હવે કાલે જ હું મારા બધા આજુબાજુના પાડોશીઓને બોલાવી અને મકાઈના દોડાઓને કાપી અને છોડ કપાવવાનું શરૂ કરાવી દઉં. માં ચલ આપણે જલ્દી અહીંયાથી જતા રહીએ. આપણે અહીંયા હવે સલામત નથી. આપણે હવે અહીંયાથી તરત જ ઉડીને ક્યાંક બીજે જ રહેવા જતા રહીએ. માં પોતાના બચ્ચાઓની સામે વહાલથી જોઈને બોલી, અરે મારા ભોળા બચ્ચાઓ, શાંત થઈ જાઓ, બિલકુલ ગભરાવ નહીં. તમે લોકો બેફિકર બનીને રહો. કાલે કશું જ નહીં થાય. પોતાના કામ માટે બીજાઓની પર જે આધાર રાખે એનું કામ ક્યારેય થાય જ નહીં. તમે લોકો નિશ્ચિંત થઈને આપણે બધા અહીંયા સાથે રહીએ. બીજે દિવસે નિયમ મુજબ લાવરી બચ્ચાઓને વહાલ કરી અને પાછી ચણની શોધમાં નીકળી ગઈ. પાછી આવીને ત્યારે બચ્ચાઓ એકદમ ખુશાલ હતા. માં તારી વાત એકદમ સાચી નીકળી. માં તને ખબર છે આજે પેલા ખેતરનો માલિક અને એનો દીકરો આવ્યા હતા, પણ ખેતરમાં તો એમના કોઈ પાડોશીઓ પાક કાપવા માટે આવેલા નહોતા. એટલે ખેડૂત એકદમ નિરાશ થઈ ગયો અને એના છોકરાને કહેતો હતો, કંઈ વાંધો નહીં, પાડોશીઓ ના આવ્યા તો શું થઈ ગયું, કાલે આપણે આપણા બધા સગાવાલાઓને બોલાવીને કાલે આપણે પાક લણવાનું શરૂ કરાવી દઈશું. તો માં કાલે પણ કોઈ નહીં જ આવે હે ને, કારણ કે તે તો કીધું છે કે પોતાના કામ માટે બીજાઓની પર આધાર રાખે એનું કામ તો જલ્દી થાય જ નહીં ને. સાચી વાત ને માં? માં કીધું, મારા બચ્ચાઓ એકદમ સાચી વાત છે. આપણે બધા હજી આપણે અહીંયા સલામત જ છીએ. એમ કહીને લાવરી પોતાના બચ્ચાઓને પ્રેમથી લાવેલું ચણ ખવડાવીને સુડાવી દીધા. ત્રીજો દિવસ થયો. લાવરી નિયમ મુજબ સવારે ઉઠી પોતાના બચ્ચાઓને ખૂબ વહાલ કરી અને ચણની શોધમાં નીકળી ગઈ. સાંજે પાછી આવીને ત્યારે બચ્ચાઓ આજે પાછા બહુ ગભરાયેલા હતા. માં આજે તો ગજબ થઈ ગયો. અરે શું થયું બેટા, શ્વાસ તો ખાઓ. માં આજે તો પેલો ખેતરનો માલિક અને એનો દીકરો આવ્યા હતા ને, ત્યારે ખેતરમાં એમના કોઈ સગાવાલાઓ નહોતા ને, એ જોઈને પેલો માલિક તો ગુસ્સાથી રાતો પીળો થઈ ગયો અને એના દીકરાને એને કીધું કે બીજાઓની પર આશા રાખવી સાવ નકામી છે. હવે તો આપણે બંને જ કાલે સવારે વહેલા અહીંયા આવી અને આપણે બંને સાથે જ પાક કાપવાનું શરૂ કરી દઈશું. બીજાઓની પર આશા રાખવી સાવ નકામી છે. હવે તો જાત મહેનત જ જિંદાબાદ. કહીને લોકો જતા રહ્યા છે. માં હવે શું થશે માં? લાવરી એકદમ હસી પડી અને કે
હવે કાલે ચોક્કસ એ લોકો પાક લણશે, કારણ કે એને પારકી આશા છોડી દીધી છે. એટલે હવે એ કાલે આવીને એના દીકરા સાથે જાતે મહેનત કરી અને પાક કાપશે જ. એમ કહીને લાવરી એક પળનો પણ વિલંબ કર્યા વગર ત્યાંથી પોતાના બચ્ચાઓને લઈ અને ઉડી અને દૂર બીજી સલામત જગ્યાએ રહેવા જતી રહી. એટલે જ કહે છે ને, જાત મહેનત જ સૌથી બેસ્ટ છે. શિયાળે શીતળ વાવાય, પાન ખરે ઘઉં પેદા થાય, પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ, ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગગાલ, ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત. ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય, પામે વનસ્પતિ સૌ પાન, કેસુડા રૂડા ગુણવાન, સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા નાગ, બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોડ.